વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોન્સેપ્ટ ક્લિયરિંગમાં ધીમે ધીમે આગળ વધતા જઈશું, પણ સાથે સાથે સોમવારથી ધોરણ 11 પણ આપણે શરૂ કરીએ છીએ. રોજ 2 લેક્ચર 11 સાયન્સના હશે અને 1 લેક્ચર આપણે કોન્સેપ્ટ ક્લિયરિંગ કોર્સ અથવા એની અંદર જ ભણી લઈશું. એટલે રોજના 2 લેક્ચર તમારા 11 સાયન્સના હશે, જેમાં કોન્સેપ્ટ ક્લિયરિંગ કોર્સના રિલેટેડ ટોપિક અંદર ભણી લેવામાં આવશે. અને એટલે જ આજથી એવું શબ્દ કદાચ શરૂઆત થાય છે, કારણ કે હું આજે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગમાં વધુમાં વધુ આવતી ભૌતિક રાશિઓ બીજા ચેપ્ટરમાં આપણે ભણીશું, પણ આજે હું એની સંજ્ઞાઓ વિશે ભણાવીશ. પછી વ્યાખ્યા પરથી સૂત્ર કેમનું બનાવાય એની ચર્ચા કરીશું. સૂત્ર પરથી એકમ કેવી રીતે બનાવાય એની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે સમજીએ કે કોઈ વ્યાખ્યા અને વ્યાખ્યા પરથી સૂત્ર અને સૂત્ર પરથી એકમ કેવી રીતે બને. તો બેટા એક ઉદાહરણ તરીકે તમે જાણો છો ઘનતાની વ્યાખ્યાની વાત કરીએ. તમે ભૂતકાળમાં ભણી ગયા પણ તમને યાદ નથી કે ઘનતાની વ્યાખ્યા એવી થાય કે એકમ કદ દીઠ રહેલું દળ એટલે તે પદાર્થની ઘનતા. એકમ કદ દીઠ. બેટા તમે કદ શબ્દ કદાચ તમે જાણો છો પણ સમજતા નથી. કદ એટલે બીજું કશું નહીં, આપણું ઘનફળ જે શીખી ગયા હતા આપણે સાતમાંથી કદાચ શીખતા આવ્યા હતા, 7, 8, 9, 10 સુધી ભણ્યા હતા. તો એકમ શબ્દની જોડે કોઈ પણ વ્યાખ્યામાં અને અંગ્રેજીમાં કહીએ તો ડેન્સિટી તો માસ પર યુનિટ વોલ્યુમ is the density of that object. બરાબર. તો આમાં આ પર શબ્દ આવે, આમાં એકમ શબ્દ આવે, એના પછી પર યુનિટ, આ આખો પર યુનિટ અને પેલામાં એકમ, આની જોડે જે કંઈ આવે એ છેદમાં જાય એટલે કે ડિનોમિનેટરમાં જાય. તો આપણું સૂત્ર આવું બને: ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા વોલ્યુમ, અહીંયા કદ, માસ અપોન વોલ્યુમ. તો બેટા અહીંયા તમે કોઈ પણ વ્યાખ્યા આપી હોય એનું એક બીજું એક્ઝામ્પલ સાથે સાથે લઈ બતાવું અને બીજું પછી સમજાવું કે વેગ એટલે એકમ સમયમાં કાપેલું અંતર, વેલોસિટી. એટલે કે ડિસ્ટન્સ ટ્રાવેલ પર યુનિટ ટાઈમ. પર યુનિટ ટાઈમ. આ પર યુનિટ ની જોડે અથવા એકમ શબ્દની જોડે જે આવે છે તો સૂત્ર અહીંયા આગળ બની ગયું: વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એનો મતલબ વેલોસિટી
ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અથવા ડિસ્પ્લેસમેન્ટ. ચલો વેગની ઝડપ શબ્દ લખીએ. સ્પીડ. અત્યારે ડિટેલમાં નથી જવું, પછી કરાવીશું. બીજા ચેપ્ટરમાં આવવાનું છે. ત્રીજા ચેપ્ટરમાં ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો અહીંયા આગળ તમારી પાસે તમે સમજો કે વ્યાખ્યા આ રીતે લખો છો, તો વ્યાખ્યામાંથી સૂત્ર આવી રીતે બને. હવે જોડે જોડે આપણે એ સમજીએ કે એકમ કઈ રીતે બને. તો પહેલા તો ઘનતા, દળ. દળ એનો એકમ થાય કિલોગ્રામ. અને કદ, કદ એટલે ઘનફળ, મીટરનું ઘન, મીટરનું ઘન, ક્યુબ, મીટર ક્યુબ. તો હવે ઘનતાનો એકમ એટલે કે ઘનતા અથવા ડેન્સિટી, એનો એકમની વાત કરીએ, યુનિટ અથવા એકમ. તો માસ એટલે કે ઉપર છે તો કિલોગ્રામ અને મીટર ક્યુબ નીચે છે. તો આને લખાય કઈ રીતે? કાં તો આવું લખો તમે કિલોગ્રામ પર મીટર ક્યુબ, અથવા આની આ જ વસ્તુ બીજી રીતે લખો છો તમે તો કિલોગ્રામ મીટર ઇન્વર્સ 3. આ રીતે લખી શકાય. એટલે બેમાંથી ગમે તે રીતે લખો, આમ તમે લખી શકો. એટલે તમારે એકમ બનાવવાની રીત આવી ગઈ. અહીંયા આગળ ઝડપની વાત કરું તો અંતર નો અભ્યાસ પદ્ધતિ શીખવાડીશું આપણે. એનો એકમ મીટર. અને સમય માટે સેકન્ડ. તો આનો મતલબ શું થયો? એકમ એટલે કે યુનિટ. મીટર છેદમાં સેકન્ડ. તો એનો મતલબ મીટર પર સેકન્ડ ઓર મીટર સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે તમે વ્યાખ્યા જાણતા હોય તો વ્યાખ્યા પરથી સૂત્ર બનાવતા શીખાય, સૂત્ર ઉપરથી એકમ બનાવતા શીખાય. કારણ કે વ્યાખ્યા પણ એટલી ઇમ્પોર્ટન્ટ. ઉલટું પણ થાય, કોઈનું સૂત્ર જાણતા હોય તો તમે વ્યાખ્યા બનાવી શકો. એટલે આ તમને ઘણી બધી વ્યાખ્યાઓ એવી છે કે જે વ્યાખ્યાઓ અને સૂત્ર અને એકમ સાથે એકબીજા જોડે મતલબ બધાને કનેક્શન છે. તો એક ચીજ આવડતી હોય તો એના ઉપરથી તમે બાકીની બાબતોને પણ સમજી શકો. હવે આજે આપણે બીજી એક જોડે જોડે વાત કરીએ કે ભૌતિક રાશિ, ભૌતિક રાશિની સંજ્ઞા બેની વાત કરીએ. એકમોની ચર્ચા પછી કરીશું. બરાબર. તો સૌથી પહેલા સ્થાનાંતર હોય અથવા અંતર. બરાબર. સ્થાનાંતર સંજ્ઞા ડી તરીકે લો. અંતર છે એસ તરીકે. વેગ અને ઝડપ બંને માટે તમારી પાસે v નાનો કરજો, મોટો નહીં. તો આ વેગ અને ઝડપ એના માટે v. પછી વેગની વાત કરીએ છીએ તો જોડે પ્રવેગ આવે. પ્રવેગની સંજ્ઞા થાય a. v વેલોસિટી પરથી આવ્યું, a એક્સેલરેશન ઉપરથી આવ્યું. તો અહીંયા આગળ અંગ્રેજી મીડિયમ વાળા જોડે ખરા ને, બરાબર છે, ફિઝિકલ ક્વોન્ટિટી. તો આ ડિસ્પ્લેસમેન્ટ, આને કહેવાય ડિસ્ટન્સ. આમાં વેલોસિટી ઓર
પછી વેગની વાત આવી પ્રવેગ દળ એટલે m અંગ્રેજીમાં એને આપણે માસ કહીશું માસ ઉપર ધ્યાન પછી ક્ષેત્રફળ ક્ષેત્રફળ a એટલે કે એરિયા અહીંયા આગળ પૃષ્ઠફળ પૃષ્ઠફળને s મોટો એટલે કે સરફેસ એરિયા પછી ઘનફળ ઘનફળને કદ પણ કહેવાય એ મોટો b એટલે કે વોલ્યુમ ત્યારબાદ આ બે આયા તો જોડે આવશે ઘનતાઈ ઘનતાનું સૂત્ર ρ સંજ્ઞા એટલે કે ડેન્સિટી લંબાઈ એ રહી ગયું છે લંબાઈ L LENGTH પહોળાઈ પહોળાઈ એટલે b બ્રેથ પછી જાડાઈ d ડેપ્થ ઊંચાઈ માટે તો યાર છે જ તમારી પાસે ફરી પાછા આપણે બીજી સૂત્ર આવતા ક્ષેત્રફળ આવ્યું પૃષ્ઠફળ આવ્યું ઘનફળ આવ્યું વેગ આવ્યું અંતર પ્રવેગ દળ બળ બળની સંજ્ઞા થાય m એટલે કે ફોર્સ પછી દબાણ દબાણ p પ્રેશર વેગમાનની સંજ્ઞા પણ p જ થાય નાનો p આ મોટો p એટલે કે મોમેન્ટમ લિનિયર મોમેન્ટમ રેખીય વેગમાન લિનિયર મોમેન્ટમ વેગમાન કાર્ય એટલે w અંગ્રેજીમાં કહીશું આપણે વર્ગ આવા હજુ તો ઘણી બધી સંજ્ઞાઓ છે તમારે આ બધી સંજ્ઞાઓ થોડી થોડી રોજ મોડે કરતા જવાનું અને થોડી થોડી સંજ્ઞાઓ જેટલી મોડે થાય એટલું તમારું બેઝ ક્લિયર થતું જશે જેથી કરીને આ બધું નવમામાં એમાં આવી ગયું આપણે એને સિરિયસલી નહોતું લીધું અને એટલે જ આપણને અત્યારે થોડીક આગળ ઇન ફ્યુચર પ્રોબ્લેમ થવાની સંભાવનાઓ રહે પણ આપણે એને દૂર કરી દેવી હોય તો તૈયારી કરવાની તો અહીંયા આગળ આજે આપણે જે બાબતો જોઈ કે વ્યાખ્યા કઈ રીતે વ્યાખ્યા પરથી એકમ કઈ રીતે સૂત્ર કઈ રીતે બને સૂત્ર પરથી એકમ કઈ રીતે બને એ જ રીતે આ બધાનો ઉપયોગ આની જરૂર પડશે હવે આની આધારે એના એકમોની પણ ચર્ચા કરવાની છે પણ એના માટેનું આખું એક ચેપ્ટર છે બીજું 11મા ધોરણમાં અને મિત્રો ફરી એકવાર કહી દઉં છું ખાસ કે આપણે સોમવારથી 11મું ધોરણ શરૂ કરીએ છીએ એટલે દરેકે તમારી આજુબાજુ આગળ પાછળ ઉપર નીચે જે કોઈ મિત્ર બંધુ સખા જે કોઈ હોય બેનપણી હોય આપણી સાથે જોડાવાના હોય અથવા જોડાવા ઈચ્છતા હોય અને ના ઈચ્છતા હોય તો એક વખત મુલાકાત કરે એવી તમે સજેશન આપજો એવું સૂચન કરજો અને આપણે શ્યોર બેસ્ટ વર્ક કરીશું બરાબર છે તમારું ફ્યુચર અહીંયા બ્રાઇટ થાય એવા શ્રેષ્ઠ પ્રયત્નો અમારા તરફથી રહેશે ઓકે થેન્ક યુ વેરી મચ આજના દિવસમાં